આજે 14 નવેમ્બર એટલે ભારતીય જનતા પાર્ટી માટે એક ઐતિહાસિક દિવસ છે એમ કહું તો પણ ખોટું નથી, કારણ કે આજે જે બિહારનું પરિણામ આવ્યું છે અને બિહારના પરિણામ ઉપરથી જ આપણને સાબિત થાય છે કે સમગ્ર ભારત વર્ષની અંદર જે ભારતીય જનતા પાર્ટી અને એનડીએની જે સરકારો ચાલી રહી છે અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હોય, અમિતભાઈ શાહ હોય કે બિહારના નેતા જનતા દળ યુનાઇટેડના નીતિશ કુમાર હોય, એમણે જે પ્રજાએ જે એમની પર વિશ્વાસ મૂકીને બિહારની અંદર જે આજે પરિણામ આપ્યું છે, 200 ઉપરાંતની સીટો પર ભારતીય જનતા પાર્ટી અને એનડીએની સરકારે જે જીત મેળવી છે, જે 2010ની અંદર પણ જે જીત મેળવી હતી એવી જ જીત અત્યારે પણ જે મેળવી છે અને સમગ્ર ભારત વર્ષની અંદર એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ખુશીનો માહોલ સર્જાયો છે અને જેના જ ભાગરૂપે પ્રદેશના યશસ્વી અધ્યક્ષ જગદીશભાઈ પંચાલે ની સૂચના અનુસાર જિલ્લાના તમામ મંડળો ઉપર અને જિલ્લા કાર્યાલયો ઉપર પણ આ ફટાકડા ફોડીને મીઠાઈઓ વેચીને વિજય ઉત્સવ મનાવવાનો છે અને આવનારા ગુજરાતની અંદર પણ જે પંચાયતોની ચૂંટણી હોય, મહાનગરપાલિકાની હોય કે નગરપાલિકાની ચૂંટણી હોય, આના કરતા સારા પરિણામો ગુજરાતની અંદર પણ પ્રાપ્ત થશે એવી આશા વ્યક્ત કરું છું.